નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. અને આજનો એક સરસ મજાનો ટોપિક લઈને આવી ગયા છે કે દરરોજ જે આપણે બોલતા હોય સેન્ટેન્સીસ, બરાબર, એવા 301 જેવા જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સેન્ટેન્સીસ છે, વાક્યો જેને આપણે કહીએ ગુજરાતીમાં, એ વાક્યો આજે આપણે શીખવાના છે. સાથે સાથે મેઇન મહત્વની વાત એ હોય છે કે 300 વાક્ય શીખે પણ બીજા 3000 એના જેવા જ બનાવતા આપણને આવડી જાય, એ મહત્વની વાત છે. સાથે સાથે 300 વાક્યો શીખશું તો એમાંથી ફેર શું પડશે? એક તો તમને એવા ને એવા સેન્ટેન્સીસ બીજા બનાવતા આવડશે. આજના લેક્ચરમાં આપણે એ જ વસ્તુ કરવાની છે, આના જેવું બીજું સેન્ટેન્સ કઈ રીતે બનાવાય. બીજી વસ્તુ એ છે કે આમાં વોકેબ્યુલરી છે, શબ્દ ભંડોળ, એ ઘણું બધું વધશે તમને. અને ઘણા બધા એવા નવા શબ્દો લઈને હું આવ્યો છું કે જેનાથી તમારામાં શબ્દ ભંડોળનો ભંડાર આખો આવી જાય. આપણને તકલીફ શું હોય અંગ્રેજી બોલવા માટે? સૌથી વધારે પહેલા વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ ન હોય એટલે સેન્ટેન્સ ન બને. તો ઘણા બધા એવા સેન્ટેન્સીસમાં, એવા બધા વાક્યોમાં એવા બધા વોકેબ્યુલરી જે છે ઉપયોગમાં થતી હોય, એ વોકેબ, એ શબ્દ ભંડોળ તમને આવા બધા વાક્યોમાંથી શીખવા મળશે. અને નવા નવા સેન્ટેન્સીસ એટલે આજથી સુધીમાં તમે કોઈ દિવસ શીખા નહીં હોય, તમને ખબર ન હોય કે આ સેન્ટેન્સનું આ અંગ્રેજી કઈ રીતે થાય. તો એવા પ્રકારના સેન્ટેન્સીસ આજે આપણે બનાવવાના છીએ, 300 સેન્ટેન્સીસ. એટલા માટે ખાસ જો અંગ્રેજી બોલવું હોય તો આ વાક્યો ખાસ યાદ રાખી લેજો મિત્રો. હું તમને જે છે એ કહું છું અને અંત સુધી બન્યા રહેશો તો તમને ઘણા બધા એવા નવા નવા શબ્દો છે એ તમને જાણવા મળશે. અંધશ્રદ્ધા એને શું કહેવાય? તો એ મને હું અંધશ્રદ્ધામાં માનતો નથી, ભગવાન તમારું ભલું કરે, શું છે આ બધું, ટૂંકમાં જે કંઈ પણ છે, આવા બધા નવા નવા શબ્દો છે એ તમને આજના આ લેક્ચરમાં જોવા મળશે. તો મિત્રો અંત સુધી બન્યા રહેજો. હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણા 300 સેન્ટેન્સીસ ગુજરાતી, એનું સાથે સાથે ઇંગ્લિશ કઈ રીતે બને એ આપણે શીખવાનું છે. તો વિડીયોની શરૂઆત કરું એની પહેલાં મસ્ત રીતે એક વખત વિડીયોને લાઇક કરી દેવાનું છે, જેમ દરરોજ તમે કરો છો એમ. પહેલાં સૌથી પહેલાં જેટલા લોકો જોઈ રહ્યા છે બધાએ પહેલાં વિડીયોને લાઇક કરી દેશે. ચલો પહેલાં ફટાફટ. અને આ વિડીયો ઉપર 2000 લાઇકનો ટાર્ગેટ છે એટલે તમારે ફટાફટ લાઇકનું બટન દબાવી દેવાનું, જેથી હું તમારા માટે, જો ગઈકાલનો લેક્ચર છે ને બહુ મસ્ત મજાનો એવો વાયરલ થયો ને ઘણી બધી લાઇક્સ આવી, તો આજે આનંદ થયો. તો તમારા માટે ભલે મારે રાત ઉજાગરા કરવો પડે, તમારા માટે પીપીટી મસ્ત રીતે રેડી કરીશું, નવા નવા સેન્ટેન્સીસ અમે બનાવીશું, કઈ રીતે તમને અંગ્રેજી સહેલું કરીને ઘોટલા ઉતારવા, એના માટે અમે ખૂબ જ મહેનત કરીએ છીએ. તો એ ઉત્સાહ તમારા આ બધા જુસ્સાને લીધે જ આવે કે તમે વિડીયોને લાઇક કરો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરો, બીજા લોકોને કહો, શેર કરો, જેનાથી મને પણ આનંદ થાય છે. મિત્રો આઈ થિંક 3,45,000 જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે. ટૂંક સમયમાં 350 પૂરા થઈ જશે અને 4 લાખનો આંકડો પણ આપણે ટૂંક સમયમાં પસાર કરી દેવાના છે. પણ એના માટે તમારે મને ફૂલ સપોર્ટ કરવાનો છે. વિડીયોને શેર કરો, બધાને કહો કે ચેનલને સબસ્ક્રાઈબ કરે. અંગ્રેજી માટેની ગુજરાતની આપણી નંબર 1 ચેનલ છે, તો આપણે ભારતની નંબર 1 ચેનલ બનાવવા માટે હવે તો મને આમ એવું થઈ ગયું છે કે નહીં બની શકશે, પણ તમારા સપોર્ટના લીધેથી આ બનશે, શક્ય થશે. તો ખાસ એક વખત શેર કરજો, બધા લોકોને કહેજો સબસ્ક્રાઈબ કરે. તમારા ઘરે 8-10 ફોન હોય તો બધાને ફોનમાંથી વિજય નાકિયા સર્ચ કરી અને સબસ્ક્રાઈબ કરવાનું છે. આજે હું પહેલી વાર તમારા માટે ડિમાન્ડ, આવું કદી મેં કીધું નથી, પણ હું પહેલી વાર એટલા માટે કહું છું કે હવે મારે તમારા સપોર્ટની થોડીક એવી જરૂર છે. તો તમે આટલું કરી શકશો? આજુબાજુના કાકા મામા માસીના ફોનમાં લિંક મોકલો અને કહો ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરે, રોજ વિડીયો ન જોત કાંઈ નહીં. આટલું તમારે કરવાનું છે. કરશો? કોમેન્ટ બોક્સમાં કહો કે હા સર હું આ કરીશ, અને બધા લોકોને હું શેર કરીશ ને કહીશ કે સબસ્ક્રાઈબ કરે. પહેલાં તમારા ઘરે ફોન હોય બધામાં તો તમારે કરી જ દેવાનું છે. આટલું તો કરવાનું છે વિજય સર માટે, પ્લીઝ. ઓકે, રિક્વેસ્ટ કરું છું. તો કાંઈ વાંધો નહીં, શરૂઆત કરીએ ડે 35 અને મસ્ત મજાના લેક્ચરની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મોટા મોટા સેન્ટેન્સીસથી વિવાનું નહીં કોઈ દી. ડર ગયા સમજો મર ગયા, વો કહેવત હે ના, તો કહેવત છે ડરને કા નહીં. ચલો ફટાફટ જોઈએ. મને લાગે છે કે હવે હું અંગ્રેજી બોલી શકીશ, કારણ કે તમે આપણા વિડીયો જોઈને તમને એવો આનંદ થતો છે કે હવે મને લાગે છે કે હું અંગ્રેજી બોલી શકીશ. તો આઈ ફીલ એટલે કે મને લાગે છે, ધેટ એટલે કે હંમેશા ક્યારેય વાક્યમાં કે આવે ને એટલે ધેટ જ મૂકવાનું. નાવ આઈ કેન સ્પીક ઇંગ્લિશ, બોલી શકીશ એટલે કેન. જો સિમ્પલ વસ્તુ છે, કોઈ ક્રિયાઓ આપણે કરી શકીએ એના માટે પહેલાં સબ્જેક્ટ મૂકવાનું, પછી કેન મૂકવાનું, અને પછી જે ક્રિયા કરવાના હોય એનું મૂળરૂપ મૂકવાનું. આઈ કેન સ્પીક, આઈ કેન રન, હું દોડી શકું છું, આઈ કેન વોક, હું ચાલી શકું છું. તો આવા નવા સેન્ટેન્સીસ હજારો બની શકે. ચલો તમારું કામ નહીં, જવા દો.
તો કે યુ કાન્ટ ડુ ઇટ, તમે આ નહીં કરી શકો, લીવ ઇટ, એને છોડી દો. જોરદાર, ઇટ્સ અમેઝિંગ. ક્યારેક આપણે કોઈ વસ્તુ જોઈએ અને બહુ ગમી જાય તો જોરદાર, જકા ભૂકા કાઢી નાખ્યો, તો ઇટ્સ અમેઝિંગ. શું વાત છે, તમે તે કરી બતાવ્યો ભાઈ, વાવ, શું વાત છે, એટલે વાવ. યુ ડીડ ઇટ, યુ ડીડ ઇટ નો મતલબ તમે કરી બતાવ્યો. હું મારા પિતાના સપના સાકાર કરવા માંગુ છું, તો આઈ વોન્ટ એટલે કે મારી ઈચ્છા છે. ટુ ફૂલફિલ, ફૂલફિલ એટલે કોઈ પણ પ્રકારનું વસ્તુ આપણે ધારી હોય, આપણે વિચાર્યું હોય, એને પૂરું કરવું, એને ફૂલફિલ કહેવાય. માય પેરેન્ટ્સ ડ્રીમ્સ, હકીકતમાં સપનાઓ જ્યારે પૂરા કરો એને ફૂલફિલ કહેવાય. ચલો, મોટા સપના જુઓ, ડ્રીમ બિગ. નાના નાના સપના નહીં જુઓ, ડ્રીમ બિગ, ડ્રીમ બિગ, મોટા સપનાઓ જુઓ. ધીરુભાઈ કહેતા હતા, ધીરુભાઈ યુઝડ ટુ. હવે યુઝડ ટુ નો શબ્દ ક્યારે ઉપયોગ થાય ખબર? જ્યારે કોઈ ભૂતકાળમાં આપણે કોઈ ક્રિયાથી, મતલબ આ ક્રિયા હોય એ ક્રિયા કરવાથી ટેવાયેલા હોય. અમે ક્રિકેટ રોજ રમતા, બરોબર, તો એના માટે આ વસ્તુ છે. તો યુઝડ ટુ એટલે કે કોઈ ક્રિયા માટે તમે ટેવાયેલા હતા. ધીરુભાઈ યુઝ ટુ સે, ધીરુભાઈ હંમેશા કહેતા હતા, મને તમારી અદા ખૂબ ગમે છે, આઈ લાઇક યોર સ્ટાઇલ વેરી મચ. ચલો, એના પછી મોટે ભાગે લોકો વિચારતા નથી, મોસ્ટલી પીપલ ડોન્ટ થિંક. ડોન્ટ થિંક એટલે કે સાદો વર્તમાન કાળ, વિચારતા નથી. મહેરબાની કરીને સહકાર આપો, પ્લીઝ કોઓપરેટ. કોઓપરેટ, જો નવો શબ્દ મેં કીધું, તમને ઘણા બધા નવા શબ્દો આવશે. કોઓપરેટ એટલે શું થાય? અમને સહકાર આપો, અમારી સાથે ટૂંકમાં અમને સાથ સહકારની જરૂર છે, કોઓપરેટ એમ. જેમ મેં તમને કીધું કે મારી સાથે કોઓપરેટ કરો, સબસ્ક્રાઈબર તમારે કરાવી દેવાના છે. ચલો, આપના સહકાર બદલ આભાર. હું તમને સહકાર આટલો બધો તો આપ્યો છે, પણ હજી થોડોક વધારે માગું છું. તો થેન્ક યુ ફોર યોર કાઇન્ડ કોઓપરેશન, બરોબર છે, સહકાર માટે આભાર. યાદ રાખો કે વિજેતાઓ કોઈ દિવસ છોડતા નથી, મતલબ છોડતા એટલે કાંઈ કોઈ દિવસ હારતા નથી. તો રિમેમ્બર, યાદ રાખો, હંમેશા યાદ રાખો. ને અંગ્રેજીમાં શું કહેવાય? રિમેમ્બર. વિનર્સ એટલે કે જીતવાવાળા, નેવર એટલે કોઈ દિવસ, ક્વિટ એટલે કે છોડતા નથી. તો વિનર્સ નેવર ક્વિટ. ચલો, એના પછી હું તેણીને છોડીશ નહીં, આઈ વિલ નોટ લીવ હર. તેણીને હું છોડીશ કોઈ દિવસ નહીં. મને ફોન કરવાનું ભૂલતા નહીં, તો ડોન્ટ ફર્ગેટ ટુ કોલ મી. મને બોલાવવાનું ભૂલતા નહીં, ડોન્ટ કોલ મી, ડોન્ટ ફોરગેટ ટુ કોલ મી, મને બોલાવવાનું ભૂલતા નહીં. ડોન્ટ ફોરગેટ ટુ ડ્રિંક વોટર, પાણી પીવાનું ભૂલતા નહીં. તો આનાથી વાક્ય બનાવી શકો. કોઈ ક્રિયા ન કરવા માટે ડોન્ટ પછી ક્રિયાપદનું મૂળરૂપ મૂકી દો. તે ભૂલકણો છે, હી ઇઝ ફોરગેટફુલ. ફોરગેટફુલ એટલે કે ભૂલકણો છે, ફોરગોટફુલ. એના પછી તાજમહેલ એ દુનિયાની એક અજાયબી છે, તો તાજમહેલ ઇઝ અ વન્ડર. જો નવો શબ્દ આવ્યો, અજાયબીને અંગ્રેજીમાં શું કહેવાય? વન્ડર ઓફ ધ વર્લ્ડ. જેટલી પણ અજાયબીઓ છે એને વન્ડર્સ કહેવામાં આવે છે. તો તાજમહેલ ઇઝ એટલે છે વન્ડર ઓફ ધ વર્લ્ડ. ભારત એક દિવસ મહાસત્તા બનશે, તો વન ડે, એક દિવસ, ઇન્ડિયા વિલ બીકમ સુપર પાવર. સુપર પાવર એટલે કે મહાસત્તાનો દેશ બનશે. અમેરિકા સૌથી વધુ વિકસિત દેશ છે, તો અમેરિકા ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ. ડેવલપ્ડ એટલે શું થાય? વિકસિત. વિકસિત કન્ટ્રી એટલે એમ કહી શકો કે અમેરિકા ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ કન્ટ્રી. ચલો, ભારત એક વિકાસશીલ છે. હવે વિકસિત કોને કહેવાય? તો કે જે વિકાસ થઈ ગયો હોય એને ડેવલપ્ડ કહેવાય. અને હજી વિકસિત થઈ રહ્યું છે, તો ઇન્ડિયા ઇઝ અ ડેવલપિંગ કન્ટ્રી. કેવું છે? ડેવલપિંગ એટલે કે હજી ડેવલપ થાય છે, થઈ રહ્યું છે. ડેવલપ થઈ નથી ગયું, થઈ ગયું હોય તો એને ડેવલપ્ડ કહેવાય, અને થઈ રહ્યું હોય તો ડેવલપિંગ કહેવાય. હું રાજકોટના એક નાના વિસ્તારમાં રહું છું. આઈ લીવ એટલે કે હું રહું છું ઇન અ સ્મોલ એરિયા ઇન રાજકોટ. રાજકોટના એક હું નાનકડા એવા સિટીમાં, વિસ્તારમાં રહું છું. હું એક સ્પોકન ઇંગ્લિશની એકેડેમી ચલાવું છું. તો હું ચલાવું છું એટલે આઈ રન અ સ્પોકન ઇંગ્લિશ એકેડેમી. એના પછી છે, તમને ઇન્ફ્લુઅન્સનો અર્થ ખબર છે? કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછવો હોય કે તમને આનો અર્થ ખબર છે, તો એના માટે એક આખું સેન્ટેન્સ યાદ રાખજો. ડુ યુ નો? શું તમે જાણો છો? ધ મિનિંગ ઓફ એટલે કે મિનિંગ, આનો અર્થ કોનો? તો કે ઇન્ફ્લુઅન્સનું. ઇન્ફ્લુઅન્સનો મિનિંગ તમે જાણો છો? શું થાય ઇન્ફ્લુઅન્સનો મિનિંગ? આ તમારા માટે શુદ્ધ ગુજરાતી શું થાય ઇન્ફ્લુઅન્સનું, એ તમારે ગમે ત્યાંથી ગોતી અને કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. રેડી? ચાલો, સાથે સાથે શિસ્ત વગર સફળતા મળતી નથી. ધેર ઇઝ નો સક્સેસ વિધાઉટ ડિસિપ્લિન. ડિસિપ્લિન એટલે શું થાય? તો કે શિસ્ત. જો તમારે ખરેખર અંગ્રેજી શીખવું હોય, તો તમારે ખરેખર અંગ્રેજી શીખવું હોય, ઇફ યુ રિયલી વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ, ઇફ શબ્દનો ઉપયોગ ક્યાં થાય? જો અને તો માટે. તો વાળું વાક્ય જો છે અહીંયા આપ્યું છે કે તમારે કોઈ નિષ્ણાંત કહે તે પ્રમાણે કરવું પડશે. જેમ કે હું કહું છું એમ, બરોબર? હું એમ નથી કહેતો હું નિષ્ણાંત છું,
પણ આ થોડું ખબર છે. યુ હેવ ટુ ફોલો વોટ ધ એક્સપર્ટ ગાઈડ્સ. એક્સપર્ટ એટલે કે નિષ્ણાંતો, ગાઈડ્સ એટલે કે તમને એ સલાહ સૂચનો આપે છે, એ પ્રમાણે તમારે કામ કરવું પડશે. તમને હું કહું એ પ્રમાણે કરો એટલે અંગ્રેજી ભાઈ કીડીને ટાંગા જેવો છો. ચલો, યાદ રાખો એટલે કે રિમેમ્બર, સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી. સમય એટલે કે આપણો સમય, અને ભરતી એટલે ઓલી દરિયામાં આવી તો ટાઈમ એટલે સમય, અને ટાઈડ જો આ ભરતી એટલે દરિયાના મોજા, એ બે એક જ વસ્તુ થઈ. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ્સ ફોર નન. વેઇટ્સ ફોર નન એટલે કોઈના રાહ જોતા નથી. હું સવારમાં વહેલો ઉઠું છું. આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તે કદાપી વહેલો ઉઠતો નથી. હી નેવર વેક્સ અપ. એસ આવશે, શું કામ? હી છે એટલે. હી નેવર વેક્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. એક દિવસ તમારી આ ધૂમ્રપાન કરવાની આદત તમને બરબાદ કરશે. આવું બોલવું હોય તો વન ડે, એક દિવસ, યોર હેબિટ તમારી આદત ઓફ સ્મોકિંગ, સ્મોકિંગ એટલે ધૂમ્રપાન કરવાની, વિલ રૂઇન યુ. રૂઇન યુ નો મતલબ થાય બરબાદ કરી નાખવું, તબાહ કરી નાખવું. તો રૂઇન શબ્દ યાદ આવ્યો નવો. તમે શું કરો છો? વોટ ડુ યુ ડુ. એના પછી તમે શું કરી રહ્યા છો? સાદો વર્તમાન કાળ. તમે શું કરી રહ્યા છો? ચાલુ વર્તમાન કાળ. તો વોટ આર યુ ડુઈંગ આટલો ફેર છે. મારી લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ માય ફિલિંગ્સ. મારો વાંક નથી. આઈ એમ નોટ એટ ફોલ્ટ. મારો કોઈ વાંક નથી એમ. તમે મારી સાથે આવું વર્તન કેમ કરો છો? વાય ડુ યુ બિહેવ. બિહેવ એટલે વર્તન. રૂડલી, ખરાબ રીતે. વિથ મી. વાય ડુ યુ બિહેવ રૂડલી વિથ મી. તમારો છોકરો કયા ધોરણમાં ભણે છે? કયા ધોરણમાં એટલે ઇન વિચ સ્ટાન્ડર્ડ ડઝ યોર સન સ્ટડી. કયા ભણે છે, કયા સ્ટાન્ડર્ડમાં એમ. મેં ગુજરાત યુનિવર્સિટીમાંથી BA કર્યું છે. તો આઈ હેવ કમ્પ્લીટેડ એટલે કે મેં કમ્પ્લીટ કર્યું છે માય BA ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી. ચલો, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. યુ ગો વેર યુ લાઈક. જ્યાં જવું હોય ત્યાં જા ભાઈ. તો કે તમે એમ કહી શકો યુ ગો, તમે જાઓ, વેર કે જ્યાં જવું હોય ત્યાં, યુ લાઈક. મને પૂછપૂછ ના કરો. ડોન્ટ કીપ ઓન આસ્કિંગ મી. ડોન્ટ કીપ ઓન આસ્કિંગ મી. તમે કેમ કંઈ બોલતા નથી? વાય આર યુ ક્વાઇટ. ક્વાઇટ એટલે કે શાંત છો, બે રીતે બોલી શકો. અથવા તો તમે મારી જિંદગી બગાડી. યુ સ્પોઇલ્ડ. સ્પોઇલ્ડનો મતલબ થાય બગાડવું. માય લાઈફ ખરાબ કરી નાખવું, બરબાદ કરી નાખવું એમ. તમે મારા મિત્ર કહેવાને લાયક જ નથી. યુ આર નોટ ફિટ ટુ બી કોલ્ડ માય ફ્રેન્ડ. અંગ્રેજી બોલવું ખૂબ જ સહેલું છે. સ્પીકિંગ ઇંગ્લિશ ઇઝ વેરી ઇઝી. હું તેના વિશે કંઈ પણ જાણતો નથી. આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. તમારે જે ખાવું હોય તે ખાઓ. યુ ઇટ વોટ એવર યુ લાઈક. તમારે જે ખાવું હોય એ ખાઈ લો ભાઈ. એના પછી દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકે નહીં. નો પાવર ઓન અર્થ કેન સ્ટોપ યુ. હું કોઈ પણ ભોગે આ વિડીયો જોઈશ. આઈ વિલ વોચ ધીસ વિડીયો એની હાઉ કોસ્ટ. ગમે ભાગે હું જોઈશ. જુઓ, કોઈક આવી રહ્યું છે. લુક, સમવન ઇઝ કમિંગ. મને મોડું થઈ રહ્યું છે. આઈ એમ ગેટિંગ લેટ. એના પછી હું તમને ક્લાસમાં નહીં જવા દઉં. આઈ વિલ નોટ અલાઉ યુ ટુ ગો ટુ ક્લાસ. મારા પપ્પાએ મને પિકનિક પર જવા દીધો નહીં. તો એને શું કહેશું? માય ફાધર ડીડ નોટ અલાઉ મી ટુ ગો ઓન પિકનિક. સાદો ભૂતકાળ છે એટલે ડીડ નોટ અલાઉ. મને ઇંગ્લિશ મૂવી જોવાનું મન થતું નથી. આઈ ડોન્ટ ફીલ લાઈક વોચિંગ ઇંગ્લિશ મૂવીઝ. હું તમને ખાતરી આપું છું. આઈ અશ્યોર. આઈ અશ્યોરનો મતલબ થાય ખાતરી આપવી. યુ. તમે અત્યારે ઘરે છો? આર યુ એટ હોમ? ડૉક્ટર છે? ઇઝ ધ ડૉક્ટર અવેલેબલ? ઇઝ ધ ડૉક્ટર અવેલેબલ? એના પછી તમે તમારું બધું કામ જાતે કરો છો? ડુ યુ ડુ યોર વર્ક ઓલ વર્ક્સ યોર સેલ્ફ? તમે તમારી જાતે કામ કરો તેની રીતે કહે. તમે મને જાણો છો? ડુ યુ નો મી? નો એટલે જાણવું. તમારે કોનું કામ છે? whom do you want? કોનું કામ છે? શું તમને ખબર નથી? ડોન્ટ યુ નો? ડોન્ટ યુ નો? આ ખૂબ જ નવાઈની વાત છે. તો ધીસ ઇઝ વેરી સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ એટલે અલગ, વિચિત્ર વાત છે. હું તે માની શકતો નથી. આઈ કાન્ટ બિલીવ ઇટ. આઈ કાન્ટ બિલીવ ઇટ. મિત્રો, હવે નવા શબ્દો આવશે. ધ્યાન રાખજો, છેલ્લે સુધી બન્યા રહેજો. લાઇક કરી દેજો જેને બાકી છે ને. 2000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરવાનો છે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. તમારા ઘરે જેટલા પણ ફોન હોય બધામાં સબસ્ક્રાઈબ એક વખત કરાવી દેવાની છે. આજે તમારે મને ફૂલ સપોર્ટ કરવાનો છે. કરશો ને? તમારી જાણ ખાતર. તો ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. કોઈને કહેવાય તમારી જાણ ખાતર ભાઈ, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. તમારે કંઈ પૂછવું છે? ડુ યુ વોન્ટ ટુ આસ્ક એનીથિંગ? તમારે કંઈ પૂછવું છે તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો.
તે તમારો સગો ભાઈ છે? ઇઝ હી યોર રિયલ બ્રધર? સગા ભાઈને રિયલ કહેવાય, ધ્યાન રાખજો. તમારી પાસે છૂટા પૈસા છે? મેં ગઈકાલ શીખડાયું. ડુ યુ હેવ ચેન્જ? ચેન્જ એટલે છૂટા પૈસા ને ચેન્જ કહેવાય. તમારે ક્યાં જવું છે? વેર ડુ યુ વોન્ટ ટુ ગો? તમારે તમારા જીવનમાં શું બનવું છે? વોટ ડુ યુ વોન્ટ ટુ બીકમ ઇન યોર લાઈફ? હવે જો વોન્ટ શબ્દનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે કોઈની ઈચ્છા વિશે વાત કરવી હોય ત્યારે. ચલો, તમારે તમારું ઇંગ્લિશ સુધારવાની જરૂર છે ભાઈ, અંગ્રેજી સુધારવાની જરૂર છે. યુ નીડ એટલે જરૂર છે, ટુ ઇમ્પ્રૂવ સુધારવાની, યોર ઇંગ્લિશ તમારું અંગ્રેજી સુધારવાની જરૂર છે. અંગ્રેજી શીખવા માટે અહીંયા મારે આવશે શું કરવું જોઈએ? વોટ શુડ આઈ ડુ ટુ લર્ન ઇંગ્લિશ? આપણા વિડીયો જોવાના, આપણે જેમ કહીએ એમ કરતું રહેવાનું, આવડી જશે. ઘણા બધા લોકો શીખી ગયા, તો તમે ન શીખી શકો? જો મને સફળતા ન મળે તો? ઇફ આઈ ડોન્ટ ગેટ સક્સેસ ધેન? નક્કી નહીં, નોટ શ્યોર. તમે તમારું લંચ ક્યારે લો છો? વેન ડુ યુ હેવ યોર લંચ? તમે કેટલા વાગે પથારીમાં જાઓ છો? એટ વોટ ટાઈમ ડુ યુ ગો ટુ બેડ? તમે અત્યારે કંઈ કામ કરી રહ્યા છો? આર યુ ડુઈંગ એની વર્ક નાવ? તમે અત્યારે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ નાવ? વેર આર યુ ગોઈંગ નાવ? તમે ક્યાંથી આવી રહ્યા છો? વેર આર યુ કમિંગ ફ્રોમ? જો ચાલુ વર્તમાનકાળ છે, રહ્યો રહી શબ્દ આવે લેમીઝર સાથે આઈએનજી. ચલો, તમે આવતીકાલે ક્યાં જઈ રહ્યા છો? વેર આર યુ ગોઈંગ ટુમોરો? તમારો દીકરો કેનેડાથી ક્યારે પાછો આવી રહ્યો છે? વેન ઇઝ યોર સન કમિંગ બેક ફ્રોમ કેનેડા? મને તમારા પર ગર્વ છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. પ્રાઉડ ઓફ એટલે કે ગર્વ છે તમારા ઉપર. તમે અમારા સમાજનું ગૌરવ છો. આવું કેવું હોય તો યુ આર ધ પ્રાઇડ ઓફ અવર સોસાયટી. બરોબર છે, સોસાયટી. મને એક કહેતા ખુશી થાય છે. શું? તો કે આઈ એમ હેપી ટુ સે ધેટ. આપણે કેવું ને, મને આ વાત કરતા ખુશી થાય છે, મને આ વાત કહેતા ખુશી થાય છે, તો આઈ એમ હેપી ટુ સે ધેટ મેં મારા ગોલ સેટ કર્યા છે. આઈ હેવ સેટ એટલે કે પૂર્ણ વર્તમાનકાળ, માય ગોલ્સ. તમે તમારા ગોલ કેવી રીતે પ્રાપ્ત કર્યો? હાઉ ડીડ યુ અચીવ યોર ગોલ્સ? તમે જે બનવા માંગતા હતા, આવું ક્યારેક તમે ભવિષ્યમાં સક્સેસ થઈ જશો ત્યારે તમને પૂછશે તો ખબર પડી જાય કઈ રીતે જવાબ આપવો. મિત્રો, આગળ વધીએ એની પહેલાં જો તમારે એકદમ બેઝિકથી અંગ્રેજી શીખવું છે અને એકદમ કડકડાટ અંગ્રેજી બોલતા શીખવું છે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન. અત્યારે ડાઉનલોડ કરી લો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. પ્લે સ્ટોર ઉપરથી તમે સર્ચ કરશો તો ત્યાંથી નહીં મળી જશે. ફક્ત 1299 રૂપિયા પ્રાઇસ છે. 1 વર્ષનો કોર્સ છે. દર બુધવારે એક લાઈવ લેક્ચર આવશે સાંજે 9 વાગે. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત છે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ બધી વસ્તુ આમાં આવી જશે. સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, વોટ્સઅપ સપોર્ટ, બધું મટીરિયલ તમને પીડીએફ ફોર્મમાં મળી જશે. અને મિત્રો, ખાસ હજી બાકી રહી ગયા હોય તો કરી લેજો. અને વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબર આપેલો એ નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, આગળ વધીએ. કેવું ચાલે છે? હાઉ આર યુ ડુઈંગ? તમારો ધંધો કેવો ચાલે છે? હાઉ ઇઝ યોર બિઝનેસ ગોઈંગ ઓન? એના પછી સહર્ષ જણાવવાનું કે વી આર ગ્લેડ ટુ ઇન્ફોર્મ. ગ્લેડ ટુ ઇન્ફોર્મ એટલે સહર્ષ ખુશીથી જણાવું યુ ધેટ તમે કોના માટે પૈસા બચાવો છો? ફોર whom? whom એટલે કોના માટે? ડુ યુ સેવ મની? તમને કોઈ હરાવી શકે નહીં એમ. તો નો વન કેન ડિફીટ યુ. ડિફીટ એટલે કે હરાવું. હું એક સામાન્ય માણસ છું. આઈ એમ એન ઓર્ડિનરી મેન અથવા તો પર્સન. હું મધ્યમ વર્ગમાંથી આવી રહ્યો છું. તો આઈ એમ કમિંગ ફ્રોમ અ મિડલ ક્લાસ ફેમિલી. અભ્યાસ ઉપરાંત હું પાર્ટ ટાઈમ નોકરી કરું છું. અપાર્ટ ફ્રોમ સ્ટડી એટલે કે ભણતાની સિવાય એની સાથે સાથે આઈ ડુ હું કરું છું અ પાર્ટ ટાઈમ જોબ. હું શિસ્તમાં માનું છું. આઈ બિલીવ ઇન ડિસિપ્લિન. હું એક ખાનગી કંપનીમાં કામ કરું છું. આઈ વર્ક ઇન અ પ્રાઇવેટ કંપની. મારા પપ્પા એક સરકારી કર્મચારી છે. માય ફાધર ઇઝ અ ગવર્મેન્ટ એમ્પ્લોય. એમ્પ્લોય એટલે કે ટૂંકમાં કહેવાય ને કર્મચારી એમ. હું નિયમોથી સભાન છું. મને ખ્યાલ છે. તો આઈ એમ અવેર. અવેર એટલે કે સભાન. હું જાગૃત છું એનાથી એમ. આઈ એમ અવેર ઓફ ધ રૂલ્સ અથવા તો લોઝ. એના પછી હું ઉચ્ચ વિચાર સાથે સાદગીમાં માનું છું. તો આઈ બિલીવ ઇન સિમ્પલ લિવિંગ વિથ હાઈ થિંકિંગ. મને નથી લાગતું કે તે આજે આવે. આઈ ડોન્ટ થિંક. મને નથી લાગતું હી વિલ કમ ટુડે. બે અલગ અલગ વાક્યો છે. બે વાક્યોને ભેગા કર્યા એવું છે. ચલો, હું મારા જન્મદિવસે ગરીબોને કંઈક દાન કરીશ. આઈ ડોનેટ. દાન કરીશ. સમથિંગ કંઈક ટુ ધ પુઅર. ગરીબોને ઓન માય બર્થડે.
મારો જન્મદિવસ 13મી ઓગસ્ટે આવે છે. જો હવે આ જન્મદિવસ આવે છે એ કઈ કઈ રીતે સેન્ટેન્સીસ બોલી શકાય? તો માય બર્થડે ફોલ્સ ઓન 13th ઓગસ્ટ. બીજું, મારો જન્મદિવસ 13મીએ છે. માય બર્થડે ઇઝ ઓન 13th. મારો જન્મદિવસ 13મી ઓગસ્ટે છે તો માય બર્થડે ઇઝ ઓન 13 ઓગસ્ટ. એટલે મારો નથી, મારો તો હમણાં આવે 25મી મેએ. ચલો, મને મારા હાલ પર છોડી દો. લીવ મી ઓન માય ઓન. મને સલાહ આપવી ગમતી નથી. આઈ ડોન્ટ લાઈક ટુ એડવાઇઝ અથવા તો ગીવ એડવાઇસ. ચલો, હું 4 ભાષા જાણું છું અને તમે? આઈ નો 4 લેંગ્વેજીસ એન્ડ યુ? અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ. વી લીવ ઇન અ જોઈન્ટ ફેમિલી. જોઈન્ટ ફેમિલી એટલે સમૂહ કુટુંબમાં રહીએ છીએ. તમે તમારી જાતને શું સમજો છો? વોટ ડુ યુ થિંક ઓફ યોર સેલ્ફ? આપણે કહેતા ને તારી જાતને સમજે શું ભાઈ તું? તો વોટ ડુ યુ થિંક ઓફ યોર સેલ્ફ? મોં સંભાળીને વાત કરો. માઇન્ડ યોર લેંગ્વેજ. અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે. એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. આ એક કહેવત છે. પછી એમ ન કહેતા શિક્ષક અને અનુભવ ને બધું ટૂંકમાં, પણ એમ એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. જો તમે તૈયાર હોય તો હા પાડો. ઇફ યુ આર રેડી સે યસ. મને ભારતીય હોવાનો ગર્વ છે. આઈ એમ પ્રાઉડ ટુ બી એન ઇન્ડિયન. મારો એક મિત્ર તમને ફોન કરશે. અ ફ્રેન્ડ ઓફ માઇન એટલે કે મારો એક મિત્ર વિલ કોલ યુ, તમને કોલ કરશે. સાંભળો, કોઈક રડી રહ્યું છે. લિસન, સમબડી ઇઝ ક્રાઇંગ. હું કહું કે ના કહું પણ તું કામ કરતો રહેજે. નો મેટર એટલે કે મેટર નથી કરતું. ઇફ આઈ ટેલ યુ, હું તમને કહું, અથવા તો ઓર નોટ યુ કીપ વર્કિંગ, તો હું કામ કરતો રહેજે. ઓકે, એના પછી હું અમદાવાદનો છું. આઈ બિલોંગ ટુ અહેમદાબાદ. આઈ લીવ ઇન અહેમદાબાદ. તે રાજકોટથી છે. હી ઇઝ ફ્રોમ રાજકોટ. આઈ એમ ફ્રોમ રાજકોટ. તમે કહી શકો. અકબર નામે એક રાજા હતો. ધેર વોઝ અ કિંગ નેમ્ડ અકબર. જ્યારે પણ આવું કહેવત કહેવાની હોય તો ત્યારે કહી શકો નેમ્ડ એટલે કે નામનો હતો અકબર. શું હિટલર સૌથી ખરાબ વ્યક્તિ હતો? વોઝ હિટલર ધ વર્સ્ટ પર્સન? એના પછી મારામાં પૈસા કમાવાની તાકાત છે. આઈ એમ એબલ એટલે સક્ષમ છું. ટુ અર્ન મની. તમે કદાચ જાણતા હશો. યુ મે બી નોઈંગ. તમે જાણતા જ હશો. યુ મસ્ટ બી નોઈંગ. તમને કદાચ ખબર હશે. યુ માઇટ બી નોઈંગ. એના પછી તમે કદાચ સાંભળ્યું હશે. આવું આપણે બોલતા હોય. યુ માઇટ એટલે કદાચ. હેવ હર્ડ. યુ માઇટ હેવ હર્ડ. મેં સાંભળ્યું છે કે. આઈ હેવ હર્ડ ધેટ. આઈ હેવ હર્ડ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. તે કદાચ મોડો આવશે. હી મે કમ લેટ. તે કદાચ ઘરે હશે. હી મે બી એટ હોમ. તે કદાચ સહેલું હશે. ઇટ મે બી ઇઝી. જો એકના એક જેવા સેન્ટેન્સ છે. મે બી કદાચ એના માટેનું છે. હું કદાચ ન પણ આવું. આઈ મે નોટ કમ. એના પછી ભગવાન તમારું ભલું કરે. મે ગોડ બ્લેસ યુ. તમારું લગ્ન જીવન સુખી થાય. મે યોર મેરિડ લાઈફ બી હેપી. મે યોર મેરિડ લાઈફ બી હેપી. તમે લાંબુ જીવો તો કે મે યુ લીવ લોંગ. હવે આજ પછી કોઈ તમે જાજુ જીવો ને, લાંબુ જીવો, જાજુ જીવો, તો મે યુ લીવ લોંગ. તમે કદાચ સારા હોય. યુ મે બી રાઈટ. તમે સાચા હોય. તે કદાચ ખોટું ન પણ હોય. ઇટ મે નોટ બી રોંગ. હું કદાચ હું કદાચ ખાવ કે ના ખાવ. આઈ મે ઈટ ઓર નોટ. એવું લાગે છે કે તે વ્યસ્ત છે. ઇટ સીમ્સ હી ઇઝ બિઝી. જાણે કે એઝ ઇફ. એવું લાગે છે કે આજે વરસાદ પડશે. ઇટ સીમ્સ ઇટ વિલ રેઇન ટુડે. આજે રાત્રે કદાચ વરસાદ પડે. ઇટ મે રેઇન ટુનાઇટ. એ જરૂરી નથી. ઇટ ઇઝ નોટ નેસેસરી. એવું કદાચ બને. ઇટ મે હેપન. મે શબ્દ કદાચ શબ્દ એટલે મે અથવા તો મે બી વાપરવાનું. શરૂઆતમાં એવું કદાચ લાગે. ધ બિગિનિંગ ઇટ મે સીમ. એવું બિલકુલ નથી લાગતું. ઇટ ડઝન્ટ સીમ એટ ઓલ. મારા કહેવાનો મતલબ એવો નથી. આઈ ડોન્ટ મીન ટુ સે સો. અંતમાં સત્યનો જય થાય છે. ટ્રુથ વિન્સ ધ એન્ડ. એના પછી ભગવાન તેમની આત્માને શાંતિ આપે. મે ધીસ સોલ રેસ્ટ ઇન પીસ. એના પછી તે તમારું હોઈ શકે છે. ઇટ કેન બી યોર્સ. એપલ ફોન કદાચ મોંઘો હોઈ શકે છે. એપલ ફોન મે બી કોસ્ટલી. આજે કયો વાર છે? વોટ ડે ઇઝ ટુડે. વોટ ડે ઇઝ ટુડે. એના પછી આજે રવિવાર છે. ઇટ ઇઝ સન્ડે ટુડે. કાલે કઈ તારીખ હતી? વોટ ડેટ. વોટ ડેટ એટલે કઈ તારીખ? વોઝ હતી યસ્ટરડે. વોટ ડેટ વોઝ યસ્ટરડે.
હવે મને જવા દો, લેટ મી ગો નાવ. મારે થોડું ગરમ પાણી જોઈએ છે ત્યારે વોન્ટ શબ્દનો વાપરવાનો. આઈ વોન્ટ સમ વાર્મ વોટર અથવા તો હોટ વોટર. તમારી અંદર ડોક્યુ કરો, લુક વિધિન, વિધિન એટલે તમારી અંદર, યુ. હવે તમારો વારો છે. નાવ ઇટ ઇઝ યોર ટર્ન. કોણ આવી રહ્યું છે? હુ ઇઝ કમિંગ? મારા મત પ્રમાણે તમારે ક્લાસ જોઈન કરવા જોઈએ. તો કે અકોર્ડિંગ ટુ મી, અકોર્ડિંગનો મતલબ થાય મત અનુસાર. અકોર્ડિંગ ટુ મી યુ શુડ જોઈન અ ક્લાસ. તમારે જોઈન કરવા જોઈએ. એના પછી કંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ, કરી લેશું. જવા દો હવે, લીવ ઇટ નાવ. હળવાશથી લો, ટેક ઇટ ઇઝી. ઘણી વાર ઉતાવળમાં અરે ભાઈ ટેક ઇટ ઇઝી, ધીમે ધીમે ભાઈ. તે કદાચ ઘરે નહીં હોય. ઇટ મે નોટ બી એટ હોમ. આવું તો ચાલ્યા કરે. ઇટ હેપન્સ. મને ચિંતા થાય છે. આઈ ગેટ ટેન્શન, આઈ ગેટ ટેન્શન. તે બહુ ભણેલો નથી. હી ઇઝ નોટ મચ એજ્યુકેટેડ. ભણતા ભણતા કમાવ. તો કે અર્ન વાઇલ યુ લર્ન. એના પછી મને અંગ્રેજી અઘરું લાગે છે. આઈ ફાઇન્ડ ઇંગ્લિશ હાર્ડ. તમે કદાચ નહીં માનો. યુ મે નોટ બિલીવ. કહેતા ને તું ભાઈ નહીં માન, પણ હું તમને વાત કહું. યુ મે નોટ બિલીવ. તે માની શકાય તેવું નથી ભાઈ. ઇટ્સ અનબિલીવેબલ, અનબિલીવેબલ. તમારી માના હમ છે અથવા તો તમે માના હમ ખાઓ. સ્વેર બાય યોર મધર, સ્વેર બાય યોર મધર. એના પછી ભગવાનનો આભાર માનો કે તમે બચી ગયા. થેન્ક ગોડ યુ વર સેવ્ડ. આપણે ચોક્કસ જીતીશું. વી વિલ ડેફિનેટલી વિન. એના પછી ફરી એક વખત કહી દઉં છું કે આપણી જે એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની, ફટાફટ ડાઉનલોડ કરી લ્યો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. જો તમારે એકદમ ઘરે બેઠા બેઝિકથી અને મારી સાથે કડકડાટ અંગ્રેજી શીખવું છે તો ખાસ ફક્ત 1299 રૂપિયા જ પ્રાઇસ છે. અને વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અને ખાસ દર બુધવારે એક લાઈવ લેક્ચર આવશે. એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત થશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ બધું આવી જશે. અને 1 વર્ષનો સંપૂર્ણ કોર્સ આવી જશે. વોટ્સઅપ સપોર્ટ, બધું મટીરિયલ. તો ખાસ મિત્રો અત્યારે જ જોઈન કરી લો. વધારે ઇન્ફોર્મેશન માટે તમને અહીં નંબર આપેલા છે, એનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. કે આગળ વધીએ. તમે તમારા સમયે કરજો ભાઈ. તો કે યુ ટેક યોર ઓન ટાઈમ. હું અંધશ્રદ્ધામાં માનતો નથી. અંધશ્રદ્ધાને અંગ્રેજીમાં શું કહે જોજો. આઈ ડોન્ટ બિલીવ, હું માનતો નથી. ઇન સુપરસ્ટિશિયન. સુપરસ્ટિશિયનનો મતલબ થાય અંધશ્રદ્ધા. આ નોટ ડાઉન કરી લેજો. અંધશ્રદ્ધાનો શબ્દનું અંગ્રેજી સુપરસ્ટિશિયન કોઈ દિવસ ભૂલાવવું જોઈએ નહીં. હવે મેં નક્કી કરી લીધું છે. આઈ હેવ ડિસાઇડેડ નાવ. હું અંગ્રેજી શીખીને જ રહીશ. આઈ વિલ ડેફિનેટલી લર્ન ઇંગ્લિશ. હું સાબિત કરીશ કે આઈ વિલ પ્રૂવ ધેટ. આઈ વિલ પ્રૂવ ધેટ. તમારા મમ્મી પપ્પાને મારા પ્રણામ પાઠવજો. તમારા મમ્મી પપ્પાને મારા પ્રણામ પાઠવજો. તો કન્વે માય કાઇન્ડ રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. એના પછી તમારા જન્મદિવસની શુભકામનાઓ. તો બેસ્ટ વિશિસ ઓન યોર બર્થડે. કોઈને બર્થડે હોય ત્યારે તમારી રીતે વિશ કરી શકો. તમને દુનિયાની બધી જ ખુશીઓ મળે. તો કે મે યુ ગેટ ઓલ ધ હેપીનેસ ઓફ વર્લ્ડ. ચલો એના પછી ભગવાન તમારું ભલું કરે. મે ગોડ બ્લેસ યુ. હું જે બોલું છું તે કરું છું. બરાબર, જે મેં બોલતા હું वो मैं करता हूँ. તો આઈ ડુ વોટ આઈ પ્રોમિસ. એના પછી થોડા ઊંચા અવાજથી બોલશો. ક્યારેક આપણે સંભળાતું ન હોય કે ભાઈ તમે થોડા ઊંચા અવાજથી બોલશો. તો વિલ યુ પ્લીઝ સ્પીક અ લિટલ બીટ લાઉડર. લાઉડર એટલે થોડાક ઊંચા અવાજથી. તે તમારું, મેં તમારું શું બગાડ્યું હતું એલા ભાઈ? તો કે હાઉ ડીડ આઈ હાર્મ યુ. હાર્મ એટલે કે બગાડ્યું હતું, હેરાન કર્યા તેમ. તે ગાંડો થઈ ગયો છે. હી હેઝ ગોન મેડ. હી હેઝ ગોન મેડ. તમારા માટે એક મોટા સમાચાર છે. તો કે હિયર ઇઝ અ ગ્રેટ ન્યૂઝ ફોર યુ. ચલો એના પછી જુઓ તો કે હું મારી માતૃભાષાને ખૂબ જ પ્રેમ કરું છું. તો એના માટે સેન્ટેન્સ છે આઈ લવ માય મધર ટંગ વેરી મચ. એના પછી છે તે એકદમ સહેલું છે. ઇટ ઇઝ વેરી ઇઝી. ચલો એના પછી પૈસા બચાવવાની સાથે સાથે તમારે લોન પણ લેવી પડે હો ભાઈ. તો કે અલોંગ વિથ સેવિંગ મની યુ હેવ ટુ ટેક અ લોન. ચલો એના પછી સમયસર આપો. તો સમયસર આપો તો કમ ઓન ટાઈમ. કમ ઓન ટાઈમ અહીંયા આવો એમ હશે આપો ને. ચાલો હવે શરૂ કરીએ. કમ ઓન, લેટ્સ બિગિન. ચલો શરૂઆત કરીએ. ધ્યાન રાખો કે આવું ફરીથી ના થાય એનું ધ્યાન રાખજો. તો મેક શ્યોર, ધ્યાન રાખો, ધીસ ડઝ નોટ હેપન અગેન. ચલો એના પછી મને આશા છે કે તમે આવું ફરી નહીં કરો. તો એનો મતલબ થાય આઈ હોપ, એટલે કે મને આશા છે યુ વિલ નોટ ડુ ધ સેમ અગેન. જતો હોય એને
જવા દ્યો, જતા હોય એને જવા દ્યો. તો લેટ હિમ ગો ઇફ હી વિશિસ, એને જવું છે તો ભાઈ એની ઈચ્છા જવા દ્યો. મને ના પૂછો, હું નવરો નથી, તો કે ડોન્ટ, અહીંયા આસ્ક આમ આવશે, ASK આસ્ક મી, મને ના પૂછો, આઈ એમ નોટ ફ્રી, હું કાંઈ નવરો નથી. તમને શું લાગે છે, વોટ ડુ યુ થિંક, તમને શું લાગે ભાઈ, વોટ ડુ યુ થિંક. આવું કેમ થયું, હાઉ ડીડ ધીસ હેપન, આવું કઈ રીતે થયું. જગ્યા સોરી અહીંયા જાગ્યા આવશે, જાગ્યા ત્યારેથી સવાર, મતલબ જાગ્યા ત્યારથી સવાર. તો ઇટ ઇઝ નેવર ટુ લેટ ટુ મેન્ડ, એ કહેવત છે, એટલે પછી એનું એના જેવું જ ન હોય, વેકઅપ ને એવું બધું ન આવે, ત્યાંથી મોર્નિંગ ને ફ્રોમ ધી મોર્નિંગ, એ કહેવત છે, એનું અંગ્રેજી અલગ રીતે થતું. એટલે જ હું કહું આ બધા સેન્ટેન્સીસને ખાસ સમજો, વિડીયો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને ઓલું 10 લોકોમાંથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય ન જાય, અત્યારે ને અત્યારે આ વિડીયો પૂરો થાય તરત કરી દેજો. ચલો, ભૂતકાળને ભૂલી જાઓ અને આગળ વધો. તો ફોરગેટ યોર પાસ્ટ, ભૂતકાળને ભૂલી જાઓ, એન્ડ ગો અહેડ, અહેડ એટલે આગળ વધો, આગળ જવું. હંમેશા હકારાત્મક વિચારો, તો કે ઓલવેઝ થિંક પોઝિટિવલી, ઓલવેઝ થિંક પોઝિટિવલી. બોલતા પહેલા 2 વાર વિચારો, બોલતા પહેલા 2 વાર વિચારો. થિંક ટ્વાઇસ, ટ્વાઇસ એટલે 2 વાર થાય. બિફોર સ્પીકિંગ, 2 વાર વિચારો. હું કેનેડા જવાનો વિચારી રહ્યો છું, તો આઈ એમ થિંકિંગ, હું વિચારી રહ્યો છું ઓફ ગોઈંગ ટુ કેનેડા, ગોઈંગ ટુ કેનેડા. એવું કહેવામાં આવે છે, આ પેસિવ વોઇસનું વાક્ય કહેવાય, એવું કહેવામાં આવે, ઇટ ઇઝ સેડ, એમિઝાર સાથે વિથ, ઇટ ઇઝ સેડ, એવું માનવામાં આવે છે, એવું માનવામાં, માનવું એટલે બિલીવ, તો આ પેસિવ વોઇસનું વાક્ય છે, તો ઇટ ઇઝ બિલીવડ. એમિઝારની સાથે ઓલવેઝ V3 નું રૂપ થશે, ભૂલાઈ ન જાય. મેં ગઈ રાત્રે એક સપનું જોયું, તો આઈ હેડ અ ડ્રીમ લાસ્ટ નાઇટ, બરોબર. હું પહેલા ક્રિકેટ રમતો, જો વળી પાછું અહીંયા શું છે, ભૂતકાળની ટેવોથી ટૂંકમાં આપણે ટેવાયેલા, તો ફોર્મલી આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ. એના પછી હું કદાપી ટી શર્ટ પહેરતો નથી, આઈ નેવર યુઝ ટુ વિયર અ ટી શર્ટ. એનો મતલબ એ નથી કે હવે મોડા આવો, તમે મોડા આવો. ઇટ ડઝ નોટ મીન દેટ યુ કમ લેટ. ચલો, એના પછી હું કોઈને નહીં કહું, આઈ વિલ નોટ ટેલ એનીવન, આઈ વિલ નોટ ટેલ એનીવન. હસતો ચહેરો બધાને આકર્ષે છે, હંમેશા સ્માઇલ કરતા રહો, બધાને આકર્ષે છે. અ સ્માઇલિંગ ફેસ અટ્રેક્ટ્સ એવરીવન, અ સ્માઇલિંગ ફેસ અટ્રેક્ટ્સ એવરીવન. બહાર બહુ જ વરસાદ પડી રહ્યો છે, ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી આઉટસાઇડ, ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી આઉટસાઇડ. મને ખાતરી છે કે તે પત્તા રમ્યો જ હશે, રમ્યો જ હશે. આઈ એમ શ્યોર હી મસ્ટ હેવ પ્લેડ કાર્ડ્સ, પ્લેડ એટલે કે રમ્યો અને કાર્ડ્સ એટલે પત્તા. ચલો, એક નાનું કુટુંબ હતું, તો ધેર વોઝ અ સ્મોલ ફેમિલી. એક સમસ્યા છે, ધેર ઇઝ અ પ્રોબ્લેમ, એવું હોય કે એક સમસ્યા છે, ધેર ઇઝ અ પ્રોબ્લેમ. એક સમસ્યા હતી, ધેર વોઝ અ પ્રોબ્લેમ. એના પછી મારે એક સમસ્યા છે, આઈ હેવ અ પ્રોબ્લેમ. મારે એક સમસ્યા હતી, આઈ હેડ અ પ્રોબ્લેમ. મારે એક સમસ્યા છે, આઈ વિલ હેવ અ પ્રોબ્લેમ. ઇધર જ ખેલ હે. સમયના અભાવે તે કંઈ કરી શક્યો નહીં. ડ્યુ ટુ લેક, લેક ઓફ, લેક ઓફનો મતલબ થાય એના અભાવે, ટાઈમ, લેક ઓફ ટાઈમ, સમયના અભાવે હી કુડ નોટ ડુ એનીથિંગ, કંઈ પણ કરી શક્યો નહીં. એક સારા વાલી થઈને તમારે તમારા બાળકો સાથે સમય વિતાવવો જોઈએ, સલાહ આપું છું. તો કે બિંગ અ ગુડ પેરેન્ટ, એટલે કે એક સારા પેરેન્ટ તરીકે, સારા મા બાપ તરીકે, યુ શુડ, આપણે સલાહ આપવા માટે, યુ શુડ સ્પેન્ડ ટાઈમ સમટાઈમ્સ વિથ યોર ચિલ્ડ્રન. તમારે તમારા બાળકો સાથે ટાઈમ વિતાવવો જોઈએ. બધી વસ્તુઓનો આધાર તમે કેવી રીતે વિચારો એના પર રહેલો છે. તો ધ વોલ થિંગ, વોલ થિંગ એટલે બધી વસ્તુ, ડિપેન્ડ્સ એટલે કે ડિપેન્ડ છે અપોન હાઉ યુ થિંક, કે કેની ઉપર તમે ટૂંકમાં કામ કરો છો. એ જેવો સંગ તેવો રંગ કહેવત છે. તો અ મેન ઇઝ નોન, મેન એક માણસ ઓળખાય છે, બાય ધ કંપની હી કીપ્સ, એની સાથે કેવા માણસો રહે છે ને એની સાથે. ટૂંકમાં આ એક કહેવત છે, તો એનું અંગ્રેજી આ રીતે થાય. રેડી? ચલો, એના પછી ધીરજ રાખો, બી પેશન્ટ અથવા તો હેવ પેશન્સ. તમારી ભૂલોમાંથી શીખો, લર્ન ફ્રોમ યોર મિસ્ટેક્સ. ચલો, આ કોર્સ ખરીદ્યા પછી તમે કડકડાટ અંગ્રેજી બોલી શકશો. આપણો જે કોર્સ છે એ કોર્સ એવો બનાવ્યો છે કે એક વખત ખરીદી લીધો પછી તમે કડકડાટ અંગ્રેજી બોલી શકશો. તો આફ્ટર બાઇંગ ધીસ કોર્સ, આફ્ટર બાઇંગ ધીસ કોર્સ યુ વિલ બી એબલ ટુ સ્પીક, યુ વિલ બી એબલ ટુ સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી, કડકડાટ. ચલો, આજે હું મારા પપ્પા સાથે જમીશ. ટુડે આઈ વિલ હેવ
મિલ મિલ એટલે કે ભોજન લઈશ વિથ માય ફાધર, મારા પપ્પા સાથે. મને મન ફિલ્મ જોવાનું મન થાય છે. મન એક ફિલ્મનું નામ છે. તો કે આઈ ફીલ લાઈક, મને મન થાય છે વોચિંગ મન મૂવી. ચલો એના પછી તમે માનો કે ના માનો પણ આવું છે. તો વેધર યુ બિલીવ ઇટ ઓર નોટ. તમે માનો કે ના માનો તો વેધર શબ્દ આવું ક્યારે કોઈ માનો કે ના માનો, તમે કહો કે અમે કહો તો વેધર શબ્દ. તમને ગમે કે ના ગમે તો વેધર યુ લાઈક ઇટ ઓર નોટ. ચલો એના પછી તમે સ્ટુડન્ટ હોય કે ના હોય, વેધર યુ આર નોટ અ સ્ટુડન્ટ અથવા તો યુ આર અ સ્ટુડન્ટ ઓર નોટ. મને કંઈ પડી નથી ભાઈ, મને કાંઈ પડી નથી તો આઈ ડોન્ટ કેર. નથી કહેતા ભાઈ મારે કાંઈ પડી નથી, આઈ ડોન્ટ કેર. મને જરા પણ પડી નથી તો આઈ એમ લીસ્ટ કન્સર્ડ. એ રીતે પણ તમે કહી શકો. જો તમને વાંધો ના હોય તો ઇફ યુ ડોન્ટ માઇન્ડ, નથી તમને વાંધો ના હોય તો હું વાત કહું તમને, ઇફ યુ ડોન્ટ માઇન્ડ આઈ વોન્ટ ટુ સે સમથિંગ, મારે તમને કંઈક કહેવું છે. મારું એક કામ કરશો, વિલ યુ ડુ મી અ ફેવર, વિલ યુ ડુ મી અ ફેવર. ફેવર એટલે મારું કામ કરશો. તે ભરોસા પાત્ર નથી, હી ઇઝ નોટ રિલાયેબલ. જો ભરોસા પાત્રને અંગ્રેજીમાં કહેવાય રિલાયેબલ. રિલાયેબલ ભરોસા પાત્ર નથી. મને ખબર પડી છે, આઈ હેવ કમ ટુ નો, આઈ હેવ કમ ટુ નો, તે આજે આવ્યો નથી, હી હેઝ નોટ કમ ટુડે. પૂર્ણ વર્તમાન કાળ. ચલો કાલે તમે અહીં આવશો, વિલ યુ કમ હિયર ટુમોરો. આપણે ફરીથી ક્યારે મળીશું, વેન શેલ વી મીટ અગેન, આપણે ફરી પાછા ક્યારે મળીશું. મને વચન આપો, પ્રોમિસ મી, મને વચન આપો તો પ્રોમિસ મી. તમે મને વચન આપો કે તમે મને કદાપી છેતરશો નહીં. તો યુ પ્રોમિસ મી, મને પ્રોમિસ કરો, યુ વિલ નેવર ચીટ મી, મારી સાથે કોઈ છેતરપિંડી નહીં કરો. ધ્યાનમાં રાખો, માઇન્ડ વેલ, ધ્યાન આપો, પે અટેન્શન. પે અટેન્શન એટલે કે ધ્યાન આપો. સર મેં તમારો વિડીયો યુટ્યુબ પર જોયો હતો, તો એના માટે સાદો ભૂતકાળ, સર આઈ વોચડ, મેં જોયો હતો યોર વિડીયો ઓન યુટ્યુબ, યુટ્યુબ પર જોયો હતો. યુટ્યુબનો આભાર માનો કે જેને લીધેથી તમને આ બધું શીખવા મળી રહ્યું છે. આવું આપણે કેવું હોય તો થેન્ક યુટ્યુબ, એને આભાર માનો કે ધેટ કે હેલ્પ્સ યુ, તમને મદદ કરે છે ટુ લર્ન ઓલ ધીસ, આ બધું શીખડાવવા માટે. હું ખૂબ જ દિલગીર છું. દિલગીર એટલે માફી માંગુ છું. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. આજે નહીં તો કાલે હું તમારા પૈસા પાછા આપી દઈશ. તો સુનર ઓર લેટર એટલે કે આજે નહીં તો કાલે આઈ વિલ રિટર્ન યોર મની. ચલો તે આવવાની તૈયારીમાં જ છે. હી ઇઝ અબાઉટ ટુ કમ, હી ઇઝ અબાઉટ ટુ કમ. તમારા વિડીયોથી મને ઘણું બધું શીખવા મળે છે. હવે આ તમને લાગુ પડતું હશે કદાચ. જો શીખવા મળતું હોય ને તો કોમેન્ટ બોક્સમાં એક હાર્ટ કા સિમ્બોલ એ રેડ વાળા દેખ રહ્યો તો એક મસ્ત મજાનું મળી જાય ને તો કામ થઈ જાય, મને મજા આવી જાય. અને આજે તમારે એક આપણે પહેલી વાર હું તમારી સાથે શું કહેવાય રિક્વેસ્ટ કરી રહ્યો છું, પ્લીઝ 10 લોકોને શેર કરવાનું છે, 10 લોકોના ફોનમાંથી સબસ્ક્રાઇબ કરવાનું છે આપણી ચેનલને. કારણ કે અત્યારે ફાસ્ટ ગ્રોઈંગ ચેનલ છે તો એને આપણે તમારા સપોર્ટથી હું હજી પણ આગળ વધી શકીશ અને આગળ વધીશ એમ તમારી પણ ટૂંકમાં મદદ કરતો રહીશ જેટલી બને એટલી. તો પ્લીઝ એટલો સપોર્ટ કરવાનો છે. આજે તમારા વિડીયોથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. આઈ લર્ન લોટ ઓફ ફ્રોમ યુ વિડીયોઝ, મને શીખવા મળ્યું છે. આટલા બધા વાક્યો લખતા મને ખરેખર 10 કલાક લાગ્યા, સાચેકા લાગ્યા. તો ઇટ ટુક 10 hours ટુ રાઇટ ઓલ ધીઝ સેન્ટેન્સીસ. વધુ વિડીયો માટે અમારી ચેનલને જોતા રહો, લાઈક કરતા રહો, સબસ્ક્રાઈબ કર્યું ન હોય તો કરી દો. અને માણસો હોય તો આપણે, જો કે એવું ન કહેવાય પણ આપણે માણસો જ છીએ, બિંગ હ્યુમન, તો આપણે બીજા લોકોને શેર કરશું. ચલો તો કીપ વોચિંગ અવર ચેનલ ફોર મોર વિડીયોઝ. કીપ વોચિંગ એટલે જોતા રહો. એના પછી મને વિશ્વાસ છે કે તમને આ વિડીયોના કેટલાક વાક્યો ગમ્યા જ હશે. ગમ્યા છે કે નહીં? ગમ્યા હોય તો કયું વાક્ય ગમ્યું એ લખી નાખજો. આઈ એમ શ્યોર યુ મસ્ટ હેવ લાઇક્ડ સમ ઓફ ધ સેન્ટેન્સીસ ઓફ ધીસ વિડીયોઝ. આ વિડીયોઝમાંથી તમને ઘણા બધા સેન્ટેન્સીસ ગમ્યા હશે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો કે ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ. તો હજી તમે નથી કર્યું તો કરી દેજો. સબસ્ક્રાઈબરનો આંકડો 345 પહોંચી ગયો છે. મને એવું લાગે છે કે 2 કે 3 દિવસમાં જો તમારો સપોર્ટ આવે ને તો આપણે 50નો આંકડો પહોંચાડી દેવો છે. બરોબર, તમારે સપોર્ટ કરો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો. ઇફ યુ હેવ લાઇક્ડ ધીસ વિડીયો પ્લીઝ શેર ધીસ. અડધો કલાક લાગશે, ઇટ વિલ ટેક હાફ એન અવર. અડધો કલાક લાગશે તો ઇટ વિલ ટેક હાફ એન અવર.
તે મોટો થઈ ગયો છે. હી હેઝ ગ્રોવન અપ. હી હેઝ ગ્રોવન અપ. તે મોટો થઈ ગયો. તમારામાં બધી જ શક્તિ છે, તેનો ઉપયોગ કરો ભાઈ. તો કે ઓલ ધ પાવર ઇઝ વિધિન યુ. વિધિન યુ એટલે તમારામાં છે. યુઝ ઇટ. એનો વાપરો, ઉપયોગ કરો. માણસ પોતે જ પોતાના ભાગ્યનો વિધાતા છે ભાઈ, બીજાને કોઈ કહેવાની જરૂર નથી. મેન ઇઝ ધ મેકર ઓફ હિઝ ઓન ફેટ. એના પછી મને આશા છે કે તમે આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરશો. ઓકે, તો આઈ હોપ, મને આશા છે કે યુ વિલ શેર ધીસ વિડીયો ઇન યોર ગ્રુપ. તમારા ગ્રુપમાં શેર કરશો. સર, તમે ગ્રામર ઉપર નવો વિડીયો ક્યારે મૂકશો? રોજે મૂકીએ જ છે. તો વેન વિલ યુ અપલોડ અ ન્યૂ વિડીયો ઓફ ગ્રામર? સર, તો આપણે રોજ 9 વાગે સાંજે મળીએ જ છીએ, મૂકવામાં આવે છે. સર, તમારી કોઈ એપ છે? હા. તમે કહ્યું સર, ડુ યુ હેવ એની એપ્લિકેશન? યસ, છે જ. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની છે જ. ડાઉનલોડ કરી લ્યો અને જુઓ, મજા આવશે. અમારા વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયોઝ. શ્રેષ્ઠ પરિણામ માટે આ વિડીયો વારંવાર જોતા રહેજો. તો વોચ ધીસ વિડીયો અગેન એન્ડ અગેન ફોર ધ બેસ્ટ રિઝલ્ટ. દોસ્તો, હું તમારા માટે નવા વિડીયો જરૂર બનાવતો રહીશ. ફ્રેન્ડ્સ, આઈ વિલ કીપ ઓન મેકિંગ ન્યૂ વિડીયોઝ ફોર યુ. બટ તમારે એક હાર્ટનો સિમ્બોલ મને મોકલી દેવાનો છે અને લાઇક કરી દેવાનો. 2000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરવાનો છે. તમારા મંગલમય ભવિષ્ય માટે હું શુભકામના પાઠવું છું. શુભકામના. બેસ્ટ વિશિસ ફોર યોર બ્રાઇટ ફ્યુચર. બ્રાઇટ ફ્યુચર. અને મિત્રો, ખાસ જેવા સેન્ટેન્સીસ શીખો છો, જેવી રીતે અંગ્રેજી શીખો છો, એવી જ આપણી એપ્લિકેશન એટલે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ પ્લે સ્ટોરમાંથી મળી જશે. ડાઉનલોડ કરી લ્યો અને આ કોર્સને પણ પરચેસ કરી લ્યો. દર બુધવારે સાંજે 9 વાગે એક લાઈવ લેક્ચર, એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, વોટ્સઅપ સપોર્ટ, બધું મટીરિયલ યાર PDF ફોર્મમાં મળી જશે. તો આપ રાસની જોઈ રહ્યા છો, અત્યારે જ કોર્સ પરચેસ કરી લ્યો. 9727292392 ઉપર ટૂંકમાં તમે મસ્ત મજાની રીતે ફોન પણ કરી શકો છો અને ઇન્ફોર્મેશન મેળવી શકો છો. સાથે સાથે આપણું ટેલિગ્રામ છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ, એને પણ ફોલો કરી દેજો. અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામને ફોલો કરવાનું ભૂલતા નહીં. ત્યાં ઘણી બધી રીલ્સ મૂકવામાં આવે છે, જેથી તમને ઘણો બધો ફાયદો થશે. અને બીજે ક્યાંય જોડાવ ન જાઓ, પણ આમાં જોડાઈ જાજો. 9722729392 આપણો વોટ્સઅપ નંબર છે. મેસેજ કરશો એટલે એક ટેલિગ્રામની લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમે એમાં જોડાઈ જશો આપણી વોટ્સઅપ ચેનલમાં. ત્યાંથી તમને બધી માહિતી મળશે. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? મસ્ત મજાનો તમારા માટે મહેનત કરીને બનાવ્યો છે. અને આ બધા સેન્ટેન્સીસ દરરોજ બોલાતા એવા સેન્ટેન્સીસ છે, વારંવાર બોલાતા સેન્ટેન્સીસ છે. તો આને વારંવાર જોતું રહેવાનું, વિડીયોને લાઈક કરતું રહેવાનું, કોમેન્ટ બોક્સમાં દિલ આપતું રહેવાનું, જેથી મને આનંદ થશે. તો જેટલા લોકો જોઈ રહ્યા છે બધાએ લાઈક કરી. અને આપણે એક મુહિમ ઉઠાવી છે કે 10 ફોનમાંથી હું સબસ્ક્રાઈબ કરાવીશ. તો એ આ પહેલી વાર રિક્વેસ્ટ કરી રહ્યો છું, જેથી 350 આપણે આરામથી પહોંચી જાય અને 4 લાખે પણ આપણે ઝડપથી પહોંચવું છે. તો તમારા સપોર્ટના લીધેથીને જ હું ત્યાં પહોંચી શકીશ. તો કીપ સપોર્ટિંગ મી. મિત્રો, નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું. સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને મિત્રોને શેર કરી દેજો. નવા લેક્ચરમાં, નવા ટોપિકમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.